સુરતમાં ફીમાં 20% વધારાના વિરોધમાં એબીવીપીએ હલ્લાબોલ કર્યો છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન। યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના સેલ્ફ ફાઇનાન્સ કોર્સની ફીમાં વધારો કરવામાં આવ્યો। કોલેજની ફીમાં 20%નો વધારો કરાતા વધારો પરત ખેંચવા માંગ કરાઈ છે। એબીવીપીના કાર્યકરોની માંગ નવા શૈક્ષણિક સત્રથી ફી વધારો લાગુ કરવામાં આવશે। ફી વધારો પરત ખેંચવા માંગ। વધુ માહિતી સાથે સંવાદદાતા ધનરાજ પણ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। જી ધનરાજ, ફી વધારો પરત ખેંચવા માટે એબીવીપી માંગ કરી રહ્યું છે, આંદોલન પણ કરી રહ્યું છે। શું વધારે માંગ જોવા મળી રહી છે? અત્યારે સ્થળ પર શું સ્થિતિ? જી બિલકુલ, યુનિવર્સિટી કેમ્પસ ખાતે આ વિરોધ કરવામાં આવી રહ્યો છે। ત્યારે એબીવીપી દ્વારા અત્યારે હાલ જોઈ શકાય છે વાઇસ ચાન્સેલર ડોક્ટર કિશોરસિંહ ચાવડાની ઓફિસ બહાર આ પ્રમાણે ધરણા ઉપર બેસી ગયા છે અને માંગ કરવામાં આવી રહી છે કે જે 20% ભાવ વધારો છે પાછો ખેંચવામાં આવે। શું મુખ્ય માંગણી? નમસ્તે, રવિ માંગરોળિયા, સુરત મહાનગર મંત્રીનું દાયિત્વ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ। યુનિવર્સિટી દ્વારા જે 20%નો ફી વધારો કરવામાં આવ્યો છે એ ફી વધારો એક નિંદનીય જે ઘટના કહેવાય, એ નિંદનીય ઘટના છે। અને સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર ભણતા 2.5 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ પર એક માઠી અસર થઈ છે કે અચાનક આ ફી 20%નો ફી વધારો જે સામાન્ય ઘરમાંથી મધ્યમ વર્ગમાંથી વિદ્યાર્થીઓ આવે છે એ વિદ્યાર્થીઓ પોતાની ફી માંડ ભરતા હોય તો એમાંથી આ 20%નો ફી વધારો કઈ રીતે પોસિબલ છે? અને જો વિદ્યાર્થી પરિષદની માંગ આગામી 48 કલાકમાં સંતોષવામાં નહીં આવે તો વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આનું આંદોલન કરશે અને જે 20%નો ફી વધારો છે એ 20%નો ફી વધારો યુનિવર્સિટી દ્વારા પાછો ખેંચવામાં આવે અને જો જરૂર પડશે તો યુનિવર્સિટી પણ વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ બંધ કરાવશે। કઈ રીતની અસર થતી હોય છે? नमस्ते, शुभम सिंह, यूनिवर्सिटी अध्यक्ष की जवाबदारी। आ જ્યારે बीकॉम प्लस एलएलबी में मानो पहला फीस एक सेमेस्टરની 25,000 હતી અને રાતોરાત યુનિવર્સિટી પ્રશાસન નિર્ણય લઈને એક સેમેસ્ટરની ફી 30,000 કરી દીધી। અને આપણી યુનિવર્સિટી ટ્રાઇબલ યુનિવર્સિટી છે, આખા ગુજરાતમાં ટ્રાઇબલ યુનિવર્સિટી આપણી સાઉથ ગુજરાત યુનિવર્સિટી છે। તમે યુનિવર્સિટી પ્રશાસન આ એક સાથે અલગ અલગ કોર્સમાં ફી 20% જેટલા ફી વધારા કરીને શું સાબિત કરવા માંગે છે? અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નારા છે પ્રવેશ પરીક્ષા અને પરિણામ। અત્યારે વિદ્યાર્થીઓના પ્રવેશ ચાલે છે અને યુનિવર્સિટી પ્રશાસન અને વીસી મળીને આ બધું નિર્ણય લે છે। આ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ આનો વિરોધ કરે છે। જ્યાર સુધી આ નિર્ણય વાપસ ખેંચવામાં નહીં આવશે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઉગ્રથી ઉગ્ર આંદોલન કરશે અને યુનિવર્સિટીના તાલાબંધી કરવા પડશે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ તાલાબંધી કરશે યુનિવર્સિટીમાં। બિલકુલ, તાળાબંધી કરવાની પણ વાત અત્યારે કરવામાં આવી રહી છે, પરંતુ ચુસ્ત પોલીસ બંદોબસ્ત છે। અત્યારે હાલ જોઈ શકાય છે જે મુખ્ય પ્રવેશ દ્વાર છે ડોક્ટર કિશોરસિંહ ચાવડા વાઇસ ચાન્સેલર છે તેમનો ઓફિસનો મુખ્ય દ્વાર છે ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પરંતુ અત્યારે વિદ્યાર્થી નેતાઓ છે ટસની મસ નથી થઈ રહ્યા અને જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તાત્કાલિક ધોરણે પાછો ખેંચવામાં આવે તેવી માંગ છે। જી ધનરાજ, સમગ્ર માહિતી બદલ આભાર।